આવેલો છું બરોડા ભરૂચની એક બહુ મોટી સમસ્યા લઈને ડોક્ટર નિશાંત પાસે. હા, તો ડોક્ટર નિશાંત, આપણા ભરૂચની અંદર બહુ મોટી સમસ્યા છે, તે પણ બોયઝ અને માણસોને લઈને બહુ મોટી સમસ્યા છે. બોયઝની અંદર ને માણસોને અંદર ફેરફાર થાય છે અને સફેદ વાણીની સમસ્યા છે. Okay. Hello everyone, myself Dr. Nishat Kajarwala. I am homeopathic and naturopathic doctor with the 17 years of experience. આજે હું તમને એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત શેર કરવા જઈ રહી છું. આજે 10 માંથી 7 લોકોને હેરફોલ નો પ્રોબ્લેમ જોવા ભરૂચમાં 10 થી 7 નથી, 10 ને. તો તમારી વાત સાચી છે કે ભરૂચમાં 10 માંથી 10 ને હેરફોલ નો પ્રોબ્લેમ છે. તમારું કહેવાનો મતલબ એવું છે. મોસ્ટ ઓફલી લોકોને આ સમસ્યા તો છે, નાના છોકરા હોય કે મોટા હોય. ઓકે, તો સૌથી પહેલા હેરફોલ થવા પાછળના બધા બહુ રીઝન્સ હોય છે. એ રીઝન જાણીને આપણે એનો ટ્રીટમેન્ટ કરવો જોઈએ. પણ હું મારી રીતે એવું તમને જણાવું તો તમારા ભરૂચમાં આ રેશિયો હાયર એટલા માટે છે કેમ કે તમારા ભરૂચમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે અને ત્યાં પોલ્યુશન વધારે છે. તો આ સૌથી મોટું રીઝન છે હેરફોલ. હું તમારી વાતથી અગ્રી છું. આજે કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી ઇઝ ઓવરલોડેડ વિથ ધ વેરાયટીઝ ઓફ પ્રોડક્ટ્સ. આજે આપણે જયારે બી સોશિયલ મીડિયા ખોલીએ છીએ તો સૌથી પહેલા હેરફોલના પ્રોડક્ટ્સ, સ્કિનના પ્રોડક્ટ્સ એ જ એડ આવતી હોય છે. અને બહુ બધા પ્રોડક્ટ્સ મોંઘા બી આવે છે, પછી કેમિકલ વાળા બી આવે છે. લોકો એટ્રેક્ટિવ એડ જોઈને ઓર્ડર કરી દેતા હોય છે અને બહુ ફાઇનાન્શિયલી ડ્રેન થતા હોય છે, પણ રિઝલ્ટ કઈ આવતું નથી. આ હેરફોલ થાય છે તેની સાચવણી શું કરવાની ને એનો ઈલાજ શું છે? સૌથી પહેલા તો આપણે હેરફોલના ઈલાજ જાણવા માટે હેરફોલ કયા કારણ માટે થાય છે એ જાણવું જરૂરી છે. દેર આર મલ્ટિપલ રીઝન્સ બિહાઇન્ડ ધેટ, લાઈક આજની ખાણીપીણી, લાઈફસ્ટાઈલ, ઊંઘ ના મળે, બરાબર છે, જંક ફૂડ ખાઓ. આજની જનરેશન, યંગ જનરેશન બહારનું જંક ફૂડ છે, ચાઇનીઝ ફૂડ છે, એ બધું ફૂડ વધારે ખાય છે. મારી પાસે ક્લિનિકમાં બી હેરફોલમાં પેશન્ટ આવે છે તો સૌથી બધી એ જ વસ્તુ પેરેન્ટ્સ એવું કહેતા હોય છે કે મારો સન છે કે ડોટર છે ઘરનું ખોરાક નથી ખાતા, ગ્રીન લીફી વેજીટેબલ્સ નથી ખાતા, ફ્રૂટ્સ નથી ખાતા, ડ્રાયફ્રૂટ્સ નથી ખાતા, પડીકા ખાય છે. એના સિવાય સ્ક્રીન ટાઈમ વધી ગયો છે. આજકાલ આપણે મોબાઈલ એડિક્ટ થઈ ગયા છે, એના લીધે 6 થી 7 કલાકની ઊંઘ નથી લેતા. નાની ઉંમરમાં મોબાઈલ્સમાં એ બધી ઘણી વસ્તુઓ જોઈને આપણે નાની ઉંમરમાં આજકાલ છોકરાઓ મેચ્યોર થતા જાય છે. છોકરીઓને આખી 13 થી 14 વર્ષની ઉંમરમાં માસિક આવી જાય છે, એટલે હોર્મોનલ ઇમ્બેલેન્સ બી બહુ જોવા મળે છે. આના અલગ ઉપાય પછી આજકાલ સ્ટાઇલને લોકો ફોલો કરતા હોય છે. લાઈક બીટીએસ બોયઝનો આજે બહુ ટ્રેન્ડ ચાલે છે, તો એને જોઈને આપણે માથામાં એવી જેલ વાપરતા હોઈએ છીએ, એવા કેમિકલ્સ વાપરતા હોઈએ છીએ. એવા ઘણા બધા રીઝન છે કે જેના લીધે હેરફોલ થતું હોય છે. તો સૌથી પહેલા આપણે જાણવું પડે કે હેરફોલ કયા રીઝનના લીધે થાય છે અને એની પ્રોપર હિસ્ટ્રી લેવી પડે, એના માટે પ્રોપર ડાયગ્નોસિસ કરવું પડે અને એના પછી આપણે એને પ્રોપર ટ્રીટમેન્ટ આપીએ તો વ્યવસ્થિત રિઝલ્ટ મળે. એટલા માટે આવેલો છું કે મેં આમની સાથે વાત કરેલી હતી અને એમના સાથે વાત કરીને એમના ઉપરથી મને ફાયદો થયો છે. એટલા માટે મારા ફોલોવર્સને લઈને મેં આ વસ્તુનો ઈલાજ લેવા અહીંયા આવ્યો. વાત કરીએ તો છેલ્લા 17 વર્ષથી હું મેડિકલ ફિલ્ડમાં છું, એક ડોક્ટર છું. અને મારા ક્લિનિકમાં મેં જયારે શરૂઆત કરી તો સૌથી પહેલા મારી ક્લિનિકમાં પેશન્ટ વધારે સ્કિન અને હેરને લગતા જ આવવા માંડ્યા. તો હેરફોલ માટે આજકાલ મારે રોજની સમજો 25 પેશન્ટની ઓપીડી હોય તો 25 માંથી 10 થી 12 પેશન્ટ હેરફોલ અને સ્કિનના પ્રોબ્લેમને લઈને આવતા હોય છે. તો અમે અહીંયા અમારા નિશાદ ક્લિનિકમાં પેશન્ટને કસ્ટમાઇઝ ટ્રીટમેન્ટ આપીએ છીએ. કસ્ટમાઇઝ ટ્રીટમેન્ટનો મતલબ એવું થાય છે કે એક પેશન્ટની ટ્રીટમેન્ટ બીજા પેશન્ટને અમે રિપીટ નથી કરતા. હોમિયોપેથિક દવાઓ આપીએ છીએ, તમે જોઈ શકો છો અમારે ત્યાં હોમિયોપેથિક દવાઓ બધી અવેલેબલ છે. જે પેશન્ટની આખી હિસ્ટ્રી લઈને અમે અડધો કલાકનો પેશન્ટને ટાઈમ ફાળવીએ છીએ. પેશન્ટને બધું પૂછવામાં આવે છે કે એની લાઇકિંગ શું છે, ડિસલાઇકિંગ શું છે, એને પેટ સાફ થાય છે, એને ઊંઘ આવે છે, એને કબજિયાત રહે છે, એને કફની પ્રકૃતિ છે, શું રીઝન છે, એ બધું જાણીને અમે પેશન્ટને દવા આપતા હોઈએ છીએ. હોમિયોપેથીમાં એની બહુ સારી દવાઓ છે. આના ઉપરાંત ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી હોય, લાઈક વિટામિનની ઉણપ હોય, D3ની ઉણપ હોય, ફોલિક એસિડની ઉણપ હોય, એનિમિયા હોય, અંડરલાઇન પેથોલોજી લાઈક થાઇરોઇડ હોય, હાઇપોથાઇરોઇડિઝમ હોય, એ બધા રીઝન્સમાં બી હેરફોલ બધા બહુ થતા હોય છે. તો અમે કસ્ટમાઇઝ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ અને આના સિવાય અમે પેશન્ટને બીજી લાઇફસ્ટાઇલ મોડિફિકેશનની બી સલાહ આપતા હોઈએ છીએ કે ભાઈ તમે કયા પ્રોડક્ટ્સ યુઝ કરો, કેમિકલ પ્રોડક્ટ્સ યુઝ ના કરો. આજકાલ ગર્લ્સમાં સલૂન ટ્રીટમેન્ટની બહુ એટ્રેક્શન વધી ગયો છે. લોકો હેર કલર બહુ કરાવતા હોય છે, પછી કેરેટિન ટ્રીટમેન્ટ કરાવતા હોય છે, સ્ટ્રેટનિંગ કરાવતા છે, સ્મૂથનિંગ કરાવતા હોય છે. એ બધું બહુ સારું લાગે છે. મેં બી કરાવેલી હતી આજથી 4 થી 5 વર્ષ પહેલા. પણ એના પછી જે ડ્રાસ્ટિક હેરફોલ થાય છે, ઓ ગોડ, એટલું બધું હેરફોલ થાય છે અને જે હેરની ક્વોલિટી જે બગડે છે એને મેનેજ કરવી બહુ અઘરી પડે છે.
હા તો ડોક્ટર સર, જે મારા ફોલોઅર્સ માટે તમે શું ફાયદો આપશો? કેમ કે અહીંયા બરોડા સુધી તો આવી નથી શકતા ને આવશે તો પણ મારા ફોલોઅર્સ માટે તમે શું ફાયદો આપશો? સૌથી પહેલા તો મોહિનભાઈ જે આપણા ભરૂચથી ઇન્ફ્લુએન્સર આવેલા છે એમનો સૌથી પહેલા હું દિલથી થેન્ક યુ કહીશ અને ખૂબ ખૂબ આભાર કહીશ કે આટલી દૂરથી ટ્રાવેલ કરીને મે મહિનાની આટલી ગરમીમાં અહીંયા આવ્યા છે એ બદલ થેન્ક યુ. હવે આપણે ઓફરની વાત કરીએ તો જે લોકો મોહિનભાઈનું ભરૂચ ઓફિશિયલ જે આઈડી છે અને મારું આઈડી ડોક્ટર નિશાદ કાજરવાલા એન્ડ ડોક્ટર એનકે નેચર એ આઈડી ફોલો કરશે અને એમની વાળની સમસ્યાને લઈને મને કોઈ બી ક્વેશ્ચન્સ કરશે આઈધર ફોન કોલ પર કાં તો પછી ઇન્સ્ટાગ્રામ પર, તો અમે એ લોકોને ફ્રીમાં કન્સલ્ટેશન આપીશું. ચોક્કસ સમસ્યાનો નિકાલ કરીશું અને એમના વાળના પ્રોબ્લેમને લઈને વ્યવસ્થિત સલાહ આપીશું અને જો એ લોકો અહીંયા ના આવી શકતા હોય તો અમે એમને કુરિયરથી દવા બી મોકલી શકીશું. અને જો તમને ફિઝિકલી રૂબરૂ અહીંયા મળવું હોય તો મારું આઈડી માં એડ્રેસ મેન્શન જ છે. મારું નિશાદ ક્લિનિક છે જે દિવાન હોટલ યાકુપુરાની સામે સ્થિત છે વડોદરામાં, તો તમે ત્યાં બી ડાયરેક્ટ મને કોન્ટેક્ટ કરી શકો. હા, મારા ક્લિનિક પર બી કન્સલ્ટેશન ફીસ મારી 300 રૂપીસ છે, પણ જો આ લોકો જે અમારા થ્રુ આઈડી ફોલો કરીને આવશે એ લોકોને ક્લિનિકમાં બી કન્સલ્ટેશન ફીસ હું નહીં લઉં. આ ઓફર છે. ફોલોવર છે અને હેરફોલ અને સ્કિનની જે સમસ્યા છે એમના માટે ખાસ ઓફર છે અને એક વિશ્વાસથી આ વસ્તુ મેં વાપરેલી છે, ડોક્ટર નિશાંતની વસ્તુ વાપરેલી છે અને તેનું મને સોલ્યુશન મળેલું છે અને તે એના લીધે મેં અહીંયા આવેલો છું. અને 101% તમને હેરફોલની અને સ્કિનની સમસ્યાથી તમને રિઝલ્ટ અહીંયા મળશે જ, કેમ કે મને રિઝલ્ટ મળેલું છે. વસ્તુથી મને ફરક પડ્યો છે એટલે મેં આજે અહીંયા આવેલો છું. તો તમારી વસ્તુ અને બીજું ઓનલાઈન મળે છે, બજારમાં તો બધું મળે છે, એનો ડિફરન્સ શું છે? ઓકે, તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો આજે લોકોને બહુ ટ્રસ્ટ પ્રોડક્ટ્સ પરથી જતો રહ્યો છે બીકોઝ ઓફ હાઈ પ્રાઇસ અને બીકોઝ ઓફ નો રિઝલ્ટ. ઓકે, તો આ જ બધી વસ્તુઓને મેં ધ્યાનમાં રાખીને આ કસ્ટમાઇઝ પ્રોડક્ટ બનાવેલા છે જે માર્કેટમાં ફર્સ્ટ ટાઈમ તમે જોઈ શકો છો. અહીં તમે તેલમાં બી લાઈવ જડીબુટ્ટી આપેલી છે, સાથે સાથે લાઈવ જડીબુટ્ટી વાળા તો તેલ બધા બહુ અવેલેબલ છે, આદિવાસી ઓઇલ ને બધા બહુ અવેલેબલ છે, પણ વોટ ઇઝ ધ ડિફરન્ટ ઇન અવર પ્રોડક્ટ? તો લેટ મી એક્સપ્લેન યુ કે માર્કેટમાં ફર્સ્ટ ટાઈમ મેં આયુર્વેદિક દવાઓ પ્લસ હોમિયોપેથિક દવાઓ ના મિક્સચર વાળું ઓઇલ અપ્લાય કરેલું છે. જડીબુટ્ટી વાળું તેલ તો તમે બહુ જોયું હશે, પણ આમાં જે હેરફોલમાં જે થૂજા છે, અર્નિકા છે, જેબોરંડી છે, ટોરિક એસિડ છે, કેન્ટરીસ છે, એ બધી હેરફોલમાં હોમિયોપેથિક દવાનું જબરજસ્ત રિઝલ્ટ છે. એ દવાઓ બી અમે આ તેલમાં નાખીને ફોર્ટિફાઈડ કરેલી છે. પ્લસ જે લોકો દાખલા તરીકે ભરૂચ જેવા પોલ્યુટેડ એરિયામાં રહે છે, જે લોકો અમારા જેવા વર્કિંગ પ્રોફેશનલ છે, જે લોકો રોજે ઓઇલ નથી રાખી શકતા, એ લોકો માટે અમે ઓઇલની બધી હર્બ્સ 21+ હર્બ્સ વોટર બેઝમાં અમે ડાયલ્યુટ કરીને એકદમ યુનિક ફોર્મ્યુલા તૈયાર કર્યું છે, જો કોઈ બીજી કંપની બનાવતી નથી. તમારે ખાલી વાળમાં એને સ્પ્રે કરવાનું છે અને તમને ગમે તેવો ડેન્ડ્રફ હોય તે 10 to 15 ડેઝમાં જશે. ડેન્ડ્રફ બી એક હેરફોલ થવાનું મોટું રીઝન હોય છે અને ભરૂચમાં પોલ્યુશનના લીધે હેરફોલ ડેન્ડ્રફના લીધે બી થાય છે, એ મોટું કારણ છે. અને તમારા હેર ગ્રોથ બી ધીમે ધીમે થશે અને તમારા વાળ ઉતરવાના બંધ બી થશે. ત્રીજી વાત કરીએ તો આજકાલ શેમ્પુમાં સૌથી મોટું પ્રોબ્લેમ છે, હેરફોલનું મેઇન કારણ છે શેમ્પુ. આજકાલ કેમિકલ પ્રોડક્ટ્સના બેઝ પર વાત કરીએ તો લાઈક શેમ્પુ આર લોડેડ વિથ કેમિકલ્સ. એટલા બધા એમાં કેમિકલ્સ હોય છે જેના લીધે વાળના સ્કાલ્પની હેલ્થ પુઅર થઈ જાય છે, પુઅર બ્લડ સપ્લાય થઈ જાય છે અને વાળના ટેંગલ્સ પ્લસ વાળના જે રૂટ છે વીક થાય છે. અમારું આ જે પ્યોર હર્બલ શેમ્પુ છે અને ઓનિયન અને બ્લેક સીડનું કોમ્બિનેશન છે. ઓનિયન તો તમને ખબર જ છે કે ડુંગળી વાળમાં બહુ સરસ હેરફોલમાં રિઝલ્ટ આપે છે. સાથે ડુંગળીની એક સાઈડ ઇફેક્ટ એવી હોય છે કે એના લીધે સલ્ફરના લીધે વાળ ડ્રાય થાય છે, તો એ ડ્રાય ના થાય એના માટે અમે એને ન્યુટ્રલાઇઝ કરવા માટે બ્લેક સીડ નાખેલું છે. એ રીતે અમારા સ્કિનના બી પ્રોડક્ટ છે એ બધા હર્બલ છે. અમારી 3 શેડમાં હર્બલ હિના અવેલેબલ છે જે કેમિકલ ફ્રી છે, એમોનિયા ફ્રી છે, ટોક્સિન ફ્રી છે અને હલાલ છે. મુસ્લિમ લોકો એ લગાવીને નમાઝી પડી શકે છે. હું બધાને રિક્વેસ્ટ કરું છું એકવાર તમે આ પ્રોડક્ટ ટ્રાય કરો અને આના સિવાય બી તમારા હેરફોલ માટે તમે મને કન્સલ્ટેશન કરો. અને કેમિકલ્સ એક હું તમને હોમ કેરી મેસેજ આપીશ કે જે બી પ્રોડક્ટ્સ હોય એનાથી તમને હેરફોલમાં 60% રિઝલ્ટ મળે. કોઈ બી સારી બ્રાન્ડ હોય ફ્રેન્કલી સ્પીકિંગ, પણ અંદર જો તમને ઇન્ટરનલ પ્રોબ્લેમ્સ હોય, દાખલા તરીકે થાઇરોઇડ હોય, વિટામિન ડેફિશિયન્સી હોય, કોઈ અંદર રોગ હોય, હોર્મોનલ ચેન્જીસ હોય, એના માટે તમારે દવા કરવી પડે. એના માટે અમે અહીંયા શ્યોર દવા આપીએ છીએ અને એનું ગેરંટેડ રિઝલ્ટ મળશે. થેન્ક યુ વેરી મચ.